મિત્રો, આપણી ચર્ચા ચાલી રહી છે જીકાસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા 2026-27. એની અંદરની અમુક ખાસ સૂચનાઓ અને સાવચેતીઓ ધ્યાનમાં રાખવા જેવી છે. એબીસી આઈડી આ વર્ષે અપાર આઈડી અથવા એબીસી આઈડી ફરજિયાત છે. ડોક્યુમેન્ટ્સની અંદર એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. જો તમારી પાસે માર્કશીટમાં માત્ર ગ્રેડ હોય તો બોર્ડ પાસેથી કન્વર્ઝન સર્ટિફિકેટ મેળવીને જ અપલોડ કરજો. ફોર્મમાં તમે કોઈ પણ સુધારો કરો તો છેલ્લે સબમિટ કરવાનું ભૂલતા નહીં, બાકી તમારું ફોર્મ મેરિટમાં ગણાશે નહીં. જો તમારે એન્જિનિયરિંગ, ફાર્મસી કે નર્સિંગ જેવા કોર્સમાં પ્રવેશ લેવો હોય જેમાં એસીપીસી અને અન્ય કાઉન્સિલિંગ દ્વારા એડમિશન થાય છે તો તમારે જીકાસ પર ફોર્મ ભરવાનું નથી. અહીં તમે જે શેડ્યુલ જોશો તો તમને ખ્યાલ આવશે કે અમુક તારીખો જે છે એનો ઉલ્લેખ કરેલ નથી. તો એનું કારણ એ છે કે તારીખો પર રવિવાર આવતો હોય અથવા તો જાહેર રજા હોય, એટલા માટે એ દિવસે રિપોર્ટિંગ કે એવું કશું હશે નહીં. જે વિદ્યાર્થી મિત્રો ઓપન યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ લર્નિંગ કરવા માંગે છે તેમણે રજિસ્ટ્રેશન વખતે અંડર ગ્રેજ્યુએટ ફોર BAOU પસંદ કરવાનું રહેશે. જો તમારે પ્રવેશ રદ કરવો હોય તો પોર્ટલ પર OTP દ્વારા કરી શકાશે, પણ ફી રિફંડ માટે તમે જે એડમિશન ફી ભરેલી હોય છે એના માટે તમારે જે તે કોલેજના નિયમ મુજબ કાર્યવાહી કરવી પડશે. જીકાસ માત્ર એક પોર્ટલ છે. મેરિટ લિસ્ટ બનાવવાની અને એડમિશન ઓફર કરવાની તમામ જવાબદારી જે તે કોલેજ યુનિવર્સિટીની છે. આટલી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આભાર.